ઈસવીસન 1944માં એક સૌથી મહત્વની યોજના આવી અને આ યોજના હતી ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા. તે સમયે ચક્રવર્તી રાજગોપાલાચારી, જેને આપણે જનરલી હિસ્ટ્રીમાં સી રાજગોપાલાચારીના નામે ઓળખીએ છીએ, તેમના દ્વારા એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી. હવે આ યોજનાની સૌથી પહેલા જરૂર શું હતી? આ યોજનાની જરૂર એટલા માટે હતી કારણ કે ઓલરેડી આપણને ખબર છે કે 1947માં આપણને સ્વતંત્રતા મળવાની જ છે. આપણને ખબર છે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ બન્યો. પણ આ પહેલા ભારત દેશમાં વસતા મુસ્લિમોની બહુમતી સાથેનો પ્રાંત એટલે કે પાકિસ્તાનને અલગ દરજ્જો આપ્યો. આમ ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ 1947માં જ પડ્યા. આ વસ્તુ ન થાય તેના માટે સી રાજગોપાલાચારી પ્રયત્નશીલ હતા. આ વસ્તુનો સાચો પાયો ક્યારે નંખાઈ ગયો? 1906માં. 1906માં આપણે અભ્યાસ કરી ગયા કે એ સમયે વાઇસરોય લોર્ડ મિન્ટો દ્વારા મુસ્લિમ લીગ સ્થાપવામાં આવી. મિન્ટો અને મોર્લે આ બંનેના પ્રયત્નો દ્વારા આર્કીબોલ્ડ છે, સલીમુલ્લા છે, ઢાકાના નવાબ હતા, આ સિવાય આગા ખાન જેવા મહત્વના નેતાઓ દ્વારા 1906માં મુસ્લિમ લીગ સ્થપાઈ અને ત્યારથી જ સૌ પ્રથમ વખત ભારતમાં જ રહેતા હિન્દુ અને મુસ્લિમોને લઘુમતી અને બહુમતી એકચ્યુઅલી કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે માહિતી મળે છે. હવે આ સમયગાળો કેવો સેન્સિટિવ સમય કે જ્યારે મોહમ્મદ અલી ઝીણા જેવા મહત્વના નેતાઓ પોતાના માટે મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતોની માગણી કરે છે. હવે આપણને ખબર છે ઓગસ્ટ ઓફર આમ તો નિષ્ફળ ગઈ, ક્રિપ્સ મિશન આમ તો નિષ્ફળ ગયું. આ બધાની નિષ્ફળતા પાછળ એક મૂળ કારણ શું હતું? આ બધાની નિષ્ફળતા પાછળ એક મૂળભૂત કારણ હતું અલગ પાકિસ્તાન પ્રાંતની માગણી. મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના અન્ય મુખ્ય નેતાઓ એ સમયે ઇનિશિયેટિવ બેઝ પર તરત જ ત્વરિત, જેને કહી શકાય ત્વરિત રિઝલ્ટ સ્વરૂપે પાકિસ્તાન અલગ પ્રાંત માગી રહ્યા હતા, જે કોઈ પણ ભોગે પોસિબલ વસ્તુ હતી જ નહીં. આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે 1942ના હિન્દ છોડો આંદોલનમાં હિન્દુ અને મુસ્લિમની એકતા સાબિત કરી આપવા માટે અને આગળ સપોઝ કોઈ આંદોલન થાય તો તેમાં હિન્દુ અને મુસ્લિમના અંદર ફાંટા ન પડે તે હેતુથી ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા 1944માં રાજગોપાલાચારી યોજના લાવવામાં આવી. આ યોજના ભારતમાં આવી. એ યોજનાના મૂળ મુદ્દા શું હતા? આ યોજનામાં સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું, જ્યાં સુધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતનો મુખ્ય પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સંપૂર્ણપણે સ્વરાજ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મુસ્લિમ લીગે સાથ સહકાર આપવો. એટલે કે મોહમ્મદ અલી ઝીણા અને તેમના સાથીઓએ સ્વરાજ પ્રાપ્તિ પહેલા જેટલા પ્રયત્નશીલ સ્વરાજ માટે હિન્દુઓ છે તેટલું જ પ્રયત્નશીલ રહેવું. બીજો મહત્વનો મુદ્દો એ હતો કે આ લડત દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને સમાન રૂપે કાર્યરત તો થશે જ, સાથે સાથે તેમને તે સમયગાળા દરમિયાન મૂળભૂત જે હક છે તે તમામ હક આપવામાં આવશે. આ હક આપ્યા બાદ આ હકના આધારે જો સ્વતંત્રતા આપણને વહેલી મળી જાય, વહેલામાં વહેલી તકે ભારત પરથી બ્રિટિશરોનું આધિપત્ય જતું રહે, તો હવે ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે તે સમયે ભારતની એક મૂળભૂત સંસ્થા મુસ્લિમ લીગને અલગ દરજ્જો આપવો કે કેમ, એટલે કે અલગ નવા પ્રાંતની રચના કરવી કે કેમ, તેના વિશે વિચારવાનું શરૂ કરી શકે છે. તો આ રીતે શ્રી રાજગોપાલાચારી દ્વારા રાજગોપાલાચારી યોજનામાં ટેમ્પરરી બેઝ પર એટલે કે 1944થી સ્વતંત્રતા મળવાની છે 47માં, તો આ જે 2-3 વર્ષ હતા જે સેન્સિટિવ વર્ષ કહેવાતા હતા, જેમાં હિન્દુ અને મુસ્લિમના કોમી રમખાણો ફાટી નીકળે તેવી સંભાવના પૂરેપૂરી હતી. તો આ સંભાવનાને ડામવા માટે રાજગોપાલાચારી આ યોજના લાયા હતા. આ યોજના કેવા સમયગાળામાં આવી હતી તેના વિશે આપણે જાણ્યું. યોજનાના મૂળ મુદ્દા શું હતા તેના વિશે આપણે જાણ્યું. પણ આ યોજના લાવવા પાછળનો મૂળભૂત હેતુ એક જ હતો,
એટલીસ્ટ ટેમ્પરરી બેઝ પર જે અલગ પાકિસ્તાન પ્રાંતની માંગણી થઈ રહી છે તે પ્રાંતની માંગણી ટેમ્પરરી બેઝ પર શાંત થઈ જાય. અને આ માંગણી જો શાંત થાત તો જ હિન્દુઓ જેટલા સ્વતંત્રતા માટે કાર્યશીલ હતા તેટલા જ કાર્યશીલ મુસ્લિમો થઈ શક્યા હોત. અને તે સમયે અત્યારે હાલનું જે આપણું પાકિસ્તાન કહેવાય છે એટલે કે ઉત્તર પશ્ચિમનો દેશ, ઉત્તર પશ્ચિમ દિશામાં જે પાકિસ્તાન અલગ પ્રાંત તરીકેની માંગણી થતી હતી તે જગ્યાએ તેમને પરફેક્ટ અને પ્રોપર મતદાર મંડળ પણ અપાશે, અનામત પણ અપાશે, તેમની પસંદગીના નેતાઓની પણ વરણી થશે વગેરે જેવી અનેક નાની મોટી વસ્તુઓ પણ આ યોજનામાં પરોક્ષ રીતે અપ્લાય કરેલી હતી. તો આવી હતી સી રાજગોપાલાચારીની ચક્રવર્તી રાજગોપાલાચારી યોજના. ચક્રવર્તી રાજગોપાલાચારી હતા કોણ? રાજગોપાલાચારીએ 1947 થી 1948 વચ્ચે બંગાળના ગવર્નર જનરલ રહી ચૂક્યા છે. બંગાળના ગવર્નર જનરલ રહી ચૂક્યા છે. 1948 પછી 1950 આસપાસ સુધી સ્વતંત્ર ભારતના પણ ગવર્નર જનરલ રહી ચૂક્યા છે. તો આ રીતે એક હિન્દુસ્તાની હોવાના નાતે સૌપ્રથમ જેને કહી શકાય સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ હોવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો તેમાં આન્સર આવશે સી રાજગોપાલાચારી. સ્વતંત્રતા પ્રાપ્તિની સૌથી નજીક આવી ગયા પછી આપણા દેશમાં થઈ રહેલી ઘટનાઓ જેમ કે 1940 ઓગસ્ટ ઓફર રિજેક્ટેડ, 1942 ક્રિપ્સ મિશન રિજેક્ટેડ, 1944 ચક્રવર્તી રાજગોપાલાચારીની યોજના આપણે જોઈ, અંતે તો આ યોજના પણ નિષ્ફળ જ, ઇન શોર્ટ રિજેક્ટેડ. આવી સારી સારી ઓફર્સ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા એકસાથે રિજેક્ટ થઈ રહી હતી. પણ આ બધી જ વસ્તુઓ રિજેક્ટ થવા પાછળ સૌથી મોટો હાથ હોય છે મુસ્લિમ લીગનો. મુસ્લિમ લીગનો એક જ સ્વાર્થ કે પોતાનું કોમ, પોતાની જાતિ, પોતાનો અલગ પ્રાંત મળે, પોતાના મતાધિકારો છે, પોતાનું કોમી મતદાર મંડળ છે, પોતાના પ્રતિનિધિ છે, આ બધાને પોતાના હક મળે. હવે એવી તો સ્વતંત્રતા પહેલા કોઈ યોજના જ ન હોઈ શકે કે જેમાં પાકિસ્તાન અલગ પ્રાંતની માંગણીની સ્વીકૃતિ અપાઈ હોય. આ અરસામાં 1943માં ભારતના વાઇસરોય લિનલિથ ગોના સ્થાને નવા વાઇસરોય આવે છે વેવેલ. વેવેલ જ્યારે 1943માં લિનલિથ ગોના સ્થાને આવ્યા તે અરસામાં આપણે જોયું કે ભારતમાં કંઈક આવી ખટપટ મચી હતી. આ ખટપટને શાંત કેવી રીતે કરવી? કારણ કે આ ખટપટમાં બ્રિટિશરોનું તો કોઈ મહત્વ જ નથી. તેમાં તો બે જ જણા વચ્ચે ખાઈ હતી. એક હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બીજી હતી મુસ્લિમ લીગ. આ બંને વચ્ચે દિવસે ને દિવસે પોતપોતાની માંગોના લીધે, પોતપોતાની ડિઝાયર્સના લીધે માંગ અને તેમની ખાઈ વધતી ને વધતી જ જતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રોજ એક નવી માંગ કરે, સામે મુસ્લિમ લીગ દ્વારા રોજ એક નવી માંગ અપાય. આ બધી જ માંગ અત્યારે હાલ સ્વતંત્રતા પૂર્વે કેવી રીતે સંતોષવી? તેના માટે 1945માં એક મહત્વની યોજના આવી. આ યોજનાને વાઇસરોય વેવેલના નામ પરથી વેવેલ યોજનાના નામે ઓળખાઈ. વાઇસરોય વેવેલ જ્યારે હતા ત્યારે તેમણે મુસ્લિમ લીગ અને આઈએનસી આ બંને વચ્ચે જે ખટપટ ચાલે છે તે ખટપટને ટેમ્પરરી બેઝ પર શાંત કરવા માટે બ્રિટન ધારાસભામાં એક પ્રસ્તાવ પસાર કરાવડાવ્યો. આ પ્રસ્તાવનું બ્રિટન ધારાસભામાં પ્રતિનિધિત્વ કરે છે એલ.એસ. એનેરી. એલ.એસ. એનેરી કોણ? તો એલ.એસ. એનેરી હતા તે સમયે હિન્દી વજીર, જેને આપણે સ્ટેટ સેક્રેટરીના નામે ઓળખીએ છીએ. એલ.એસ. એનેરીના પ્રતિનિધિત્વ હેઠળ વેવેલ યોજના પસાર થાય છે. વેવેલ યોજના જ્યારે ભારત આવે છે ત્યારે ઓબ્વિયસલી વાઇસરોય વેવેલ દ્વારા તેને દિલ્હી ખાતે રજૂ કરવામાં આવે છે. અને વેવેલ યોજના 1945 પર વિચાર વિમર્શ કરવા માટે શિમલા ખાતે એક મહત્વનું સંમેલન ભરાય છે. હવે આ જે શિમલા સંમેલન હોય છે એ પણ 1945 અને વેવેલ દ્વારા લાવવામાં આવેલ યોજના એ પણ 1945. સપોઝ આપણને વેવેલ યોજના ઇઝ ઇક્વલ ટુ શિમલા સંમેલન હોય તો એ ટ્રુલી એક્સેપ્ટેડ છે, કારણ કે ઇન શોર્ટ બંને વસ્તુઓનું એમ તો સેમ જ છે.
વેવેલ યોજના અને શિમલા સંમેલન 1945. શિમલા ખાતે જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અને બીજા બધા મંડળોનું ભેગું અધિવેશન ભરાય છે ત્યારે વેવેલ યોજના પર ચર્ચા વિચારણા થાય છે. તો વેવેલ યોજનામાં મૂળ હતું શું તેના વિશે આપણે વાત કરીએ. વેવેલ યોજનાની મૂળભૂત સ્પેશિયાલિટી એ હતી કે વેવેલ યોજના અંતર્ગત મુસ્લિમ લીગ જે હતી તેને કારોબારી પરિષદમાં પોતાનું અલગ જ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. બીજી વસ્તુ, મુસ્લિમ લીગ સાથે મજૂર છે, દલિત છે અથવા અન્ય જેમ કે શીખ છે વગેરે જેવા સિમ્પલ આપણે સમજી શકીએ જેમ કે મહિલા, જેને સાચા અર્થમાં આરક્ષણની જરૂર છે એવા અમુક વર્ગ હતા. તો આ વર્ગને પણ કારોબારી પરિષદમાં પોતાનું સામાન્ય પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે. હવે આની સાથે સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્યો તો રહેવાના જ છે. અને સૌથી મહત્વની વસ્તુ એ હતી કે જે આ વાઇસરોયની કારોબારી પરિષદ હશે, વાઇસરોયની આ કારોબારી પરિષદમાં અન્ય કોઈ પણ બ્રિટિશ સભ્ય હશે નહીં, સિવાય એક, અને આ સભ્ય હશે કમાન્ડર ઇન ચીફ. કમાન્ડર ઇન ચીફ સિવાય બધા જ સભ્યો વાઇસરોયની કારોબારી પરિષદમાં ભારતીય સભ્યો હશે. હવે આ ભારતીય સભ્યમાં જે પણ પ્રકારે પ્રતિનિધિત્વ સોંપાય, પછી એ દલિતો હોય, પછી એ મુસ્લિમો હોય કે પછી અલગ પાકિસ્તાનની માંગ કરતો અલગ જ આખું પ્રતિનિધિત્વ મંડળ હોય. આ પરિસ્થિતિમાં વેવેલ યોજના તો આવી, પણ વેવેલ યોજના સફળ ન થઈ શકી. જેમ 1940ની ઓગસ્ટ ઓફર, 1942નું ક્રિપ્સ મિશન, 1944ની સી રાજગોપાલાચારી યોજના, બધી જ યોજનાઓ રિજેક્ટ થવા પાછળનું એક મૂળભૂત પાસું હતું મુસ્લિમ લીગ. અને આ સમયે 1945ની વેવેલ યોજના પણ નિષ્ફળ થવા પાછળનું એક મૂળભૂત પાસું બન્યું મુસ્લિમ લીગ. કારણ કે એ સમયે મોહમ્મદ અલી ઝીણાએ એવું દર્શાવીને વિરોધ કર્યો કે આમાં પણ અમને પોતાને પાકિસ્તાન અલગ પ્રાંત મળશે તેની તો કોઈ જોગવાઈ જ નથી. સપોઝ કે પાકિસ્તાન અલગ પ્રાંત મળે તો મોહમ્મદ અલી ઝીણાની માંગ એવી હતી કે અમને વાઇસરોયની જે કારોબારી પરિષદ હશે અથવા તો સામાન્ય ભારતની જે પણ કારોબારી પરિષદ હશે તેમાં મુસ્લિમોનું જે પ્રતિનિધિ મંડળ બનશે તે પ્રતિનિધિ મંડળમાં પ્રતિનિધિ ચૂઝ કરવાની જવાબદારી મુસ્લિમોની રહેશે. ઇન શોર્ટ, હિન્દમાં જ હિન્દુસ્તાનમાં રહેલા મુસ્લિમ પ્રતિનિધિ ચૂઝ કરશે મુસ્લિમ લીગ. આ માંગ તો ઓબ્વિયસલી ખોટી જ હતી અને આ માંગનો વિરોધ કરે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુસ્લિમ લીગની માંગનો વિરોધ કર્યો, જ્યારે મુસ્લિમ લીગે વેવેલ યોજનામાં પોતાને સ્વાયત્ત સત્તા મળતી નથી તેવું કહીને વિરોધ કર્યો. અને આ બંને વસ્તુ એકબીજાના વિરોધાભાસમાં સંપૂર્ણપણે વેવેલ યોજનાને નિષ્ફળ બનાવી દે છે. તો આ રીતે 1945માં આવેલી મુખ્ય વેવેલ યોજના, જે શિમલા સંમેલનના નામે પણ ઓળખાય છે, તે પણ અંતે તો નિષ્ફળ જ ગઈ. ઓગણીસો 46માં થયેલો એક મહત્વનો સૈન્ય વિદ્રોહ આપણે જોઈએ. 1946નો સૈન્ય વિદ્રોહ એટલે કે નેવી દ્વારા કરવામાં આવેલો, જેને આપણે કહી શકીએ નૌકા સેના વિદ્રોહ. જનરલી જ્યારે પણ આપણે સૈન્ય વિદ્રોહ નામ લઈએ તરત જ આપણને 1857નો વિપ્લવ યાદ આવવો જોઈએ. કારણ કે 1857ના આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મૂળભૂત કોણ હતા? ભારતના સૈનિકો જ. આ સૈનિકો દ્વારા જે વિદ્રોહ થયો તેને આપણે સૈન્ય વિદ્રોહ કીધો. પણ 1857નો વિપ્લવ થવા પાછળના કારણો અલગ હતા, જ્યારે તેની કમ્પેરિઝનમાં 1946નો નૌકા સેના વિદ્રોહ જે થયો તેના પાછળ કારણો અલગ હતા. આપણને એટલી ખબર છે 1946 પહેલા આપણા જોડે બે મહત્વની ઘટના થઈ. 1945માં આપણે સુભાષચંદ્ર બોઝને એક દુર્ઘટનામાં ગુમાવી દઈએ છીએ. સાથે સાથે સુભાષચંદ્ર બોઝ ક્યારે આપણે ગુમાવ્યા કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધમાં સુભાષચંદ્ર બોઝને ખ્યાલ આવે છે તેમને જે સહયોગ કરી રહ્યા છે તે દેશ જાપાનની પરાજય થઈ રહી છે. અને આ સમયે સુભાષચંદ્ર બોઝ જાપાન જતી વખતે જ આકસ્મિક મૃત્યુને ભેટે છે.
હવે એક બાજુ આપણને જાપાનનો સાથ સહકાર છૂટી ગયો, બીજી બાજુ આપણે સુભાષચંદ્ર બોઝને ગુમાવી દીધા. સુભાષચંદ્ર બોઝને ગુમાવ્યા એટલે એ વસ્તુ તો ક્વાઇટ ઓબ્વિયસ છે કે એમના દ્વારા સંસ્થાપિત જે સંસ્થા હતી એટલે કે આઝાદ હિન્દ ફૌજ, આઝાદ હિન્દ ફૌજનો પાયો ગણાતા સુભાષચંદ્ર બોઝ ન રહ્યા, તેથી આ સંસ્થાના પાયા તો ડગમગવાના જ. તેના પરિણામે આઝાદ હિન્દ ફૌજના 3 મુખ્ય નેતા એટલે કે કેપ્ટન ગુરદયાલ સિંહ, જનરલ શાહનવાઝ અને જનરલ પ્રેમ સહેગલ, આ 3 નેતાઓની બ્રિટિશ સરકાર દ્વારા ધરપકડ કરી લેવાય છે. બ્રિટિશ સરકાર તેમની ધરપકડ કરે છે, તેમને કેદ કરે છે. હવે અત્યાર સુધી જે ચૂપચાપ સહન કરતી ભારતની પ્રજા હતી, સુભાષચંદ્ર બોઝના આકસ્મિક મૃત્યુ પછી હવે સંપૂર્ણપણે ઉગ્ર પ્રજા બની હતી. અને જ્યારે ગુરદયાલ સિંહ, શાહનવાઝ અને જનરલ પ્રેમ સહેગલની ધરપકડ કરવામાં આવી ત્યારે આ પ્રજા ઉગ્ર બની ગઈ. પ્રજાએ એ સમયે પોતાની એકતા દર્શાવીને તેના વિરુદ્ધ ઘણા બધા તોફાનો ફાટી નીકળ્યા. બ્રિટિશ સરકાર સામે આ 3ના સાથે રહીને કેસ લડવામાં એક હતા આપણા લોકપ્રિય નેતા જવાહરલાલ નહેરુ અને સાથે હતા જાણીતા ધારાશાસ્ત્રી ગણાતા ભુલાભાઈ દેસાઈ. એટલે કે જવાહરલાલ નહેરુ અને ભુલાભાઈ દેસાઈ આ બંનેના પ્રયત્નો દ્વારા આ 3ના સાથે રહીને કેસ લડવામાં આવે છે. અને આ સમયે આ લોકોના સાથે અમે છીએ માત્ર તેટલી સહાનુભૂતિ દર્શાવવા માટે 2 જગ્યાના નેવલ અને એરફોર્સના વ્યક્તિઓ એટલે કે કરાચી અને મુંબઈ, આ 2 જગ્યાની એક હતી એરફોર્સની ટીમ અને બીજી હતી નેવીની ટીમ, જેના નામ પરથી આ વિદ્રોહને આપણે નૌકાસેના વિદ્રોહ નામ આપ્યું છે. તો એરફોર્સ અને નેવલ આ બંનેની ટીમ ઇન શોર્ટ ભેગી થાય છે અને આ બંને જણાએ સૌથી પહેલી વખત આ 3 જણાને સહાનુભૂતિ આપવાના ઉદ્દેશ્યથી સૌથી પહેલી વખત વિદ્રોહની શરૂઆત કરી. આગામી સમયમાં શું થયું? આ વિદ્રોહ જેમ 1857નો વિદ્રોહ ફેલાયો તેવી જ રીતે વધારે આગળ જતા ફેલાઈ જાય છે. આગળ જાય છે એટલે કરાચી મુંબઈની સાથે સાથે લાહોર છે, દિલ્હી છે અને અન્ય કલકત્તાથી દક્ષિણ સુધીના જેટલા પણ મેઇન નેવલ બેઝ હતા તે બધામાં નૌકાસેના વિદ્રોહ ફેલાઈ જાય છે. અને આ રીતે નૌકાસેના વિદ્રોહની શરૂઆત થાય છે. ઇવન અમુક જગ્યાએ તો જે નેવીના જહાજો હતા એ જહાજો પરથી બ્રિટિશ ફ્લેગ ઉતારી લેવામાં આવે છે અને બ્રિટિશ ફ્લેગના બદલે પોતાના જેને કહી શકાય ઇન્ડિયન ફ્લેગ કે પછી પોતાના બનાવેલા નેવલ બેઝના ફ્લેગ લગાવવામાં આવે છે. કેટલી બધી જગ્યાએ તો સંયુક્ત રીતે વિદ્રોહ કરવામાં આવે છે. તો આ રીતે આઝાદીની પહેલા મહત્વનો થયેલો એક સૈન્ય વિદ્રોહ એટલે કે 1946નો નૌકાસેના વિદ્રોહ. માં એક મહત્વના મિશન તરીકે કેબિનેટ મિશન ભારતમાં આવે છે. તો હવે આપણે અભ્યાસ કરીએ કે કેબિનેટ મિશન ભારતમાં જ્યારે આવ્યું ત્યારે કેબિનેટ મિશન અંતર્ગત સભ્યો કોણ હતા અને કોના પ્રયત્ન દ્વારા કેબિનેટ મિશન ભારતમાં આવ્યું હતું. હવે આપણે અગાઉ એક વખત જોઈ ગયા કે એ સમયે બ્રિટનમાં ઇલેક્શન્સ હતા. બ્રિટનમાં જે સમયે ઇલેક્શન પત્યા એટલે તરત જ ત્યાં મજૂર પક્ષ એટલે કે લેબર પાર્ટીની રચના થઈ. એ સમયે લેબર પાર્ટીના વડા તરીકે ક્લેમેન્ટ એટલી ચૂંટાઈ આવે છે અને તેમને તે સમયે બ્રિટનના વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવે છે. બ્રિટનના વડાપ્રધાન હતા એટલી જેવા બ્રિટનમાં પોતાના પક્ષમાં આવ્યા તરત જ તેમણે નક્કી કરેલું કે ભારતને સાચા અર્થમાં સ્વરાજ આપી દેવો જોઈએ. અને તેથી ભારતની જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે તો સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે ઇટલીના પ્રયત્નો દ્વારા આપણને સ્વરાજ થોડો વહેલા મળી જાય છે. 1946માં વડાપ્રધાન ઇટલી દ્વારા એક મહત્વનું મિશન ભારતમાં આવ્યું. આ મિશનનું નામ હોય છે કેબિનેટ મિશન. કેબિનેટ મિશનના સભ્યો વિશે આપણને વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછતા હોય છે
કેબિનેટ મિશનના સભ્યો હતા પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. હવે પેન્થિક લોરેન્સ જે સમય હતા તે સ્ટેટ સેક્રેટરી સ્વરૂપે હતા. એલેક્ઝાન્ડર તે સમયે બ્રિટનમાં નેવીના અધ્યક્ષ ગણાતા હતા. અને જ્યારે આપણે સ્ટેફર્ડ ક્રિપ્સની વાત કરીએ તો તે સમયે ટ્રેડના અધ્યક્ષ સ્ટેફર્ડ ક્રિપ્સ હતા. એટલા માટે જેને બીઓટી આપણે કહી શકીએ, બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ હોય છે સ્ટેફર્ડ ક્રિપ્સ. ઓલરેડી સ્ટેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં 1942માં આવેલું ક્રિપ્સ મિશન આપણે નિષ્ફળ બનાવી ચૂક્યા છીએ. પણ હવે ઇટલીના પ્રયત્નો દ્વારા લોરેન્સ, એલેક્ઝાન્ડર અને ક્રિપ્સના સ્થાને નવું એક મિશન આવે છે જેને કેબિનેટ મિશન નામ અપાય છે. કેબિનેટ મિશન ભારતમાં આવે છે. ભારતમાં આવેલું આ મિશન માર્ચ 1946માં ફાઇનલી ભારત પહોંચી જાય છે. કેબિનેટ મિશનની મૂળભૂત સ્પેશિયાલિટી એ હતી કે તેણે ભારતમાં લગભગ 182 જેટલી બેઠકોમાં ભાગ લીધો. 182 જેટલી બેઠકો બેસાડીને તેમાં અલગ અલગ મંડળો હતા. મુસ્લિમ લીગ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, મહાસભા છે કે પછી અન્ય કોઈ પણ લઘુમતી મંડળો હોય તો તે બધા સાથે ચર્ચા વિચારણા કરીને અંતે પોતપોતાની જોગવાઈઓ રજૂ કરી. આમ તો કેબિનેટ મિશનની મૂળભૂત 2 જ જોગવાઈ હતી. આ મૂળ 2 જોગવાઈ કઈ? એક હતી બંધારણ સભાની રચના. કયા મિશન અંતર્ગત બંધારણ સભાની સૌપ્રથમ રચના થાય તેના વિશે આપણને કન્ફર્મેશન અપાયું. કેબિનેટ મિશન. કેબિનેટ મિશન મૂળભૂત રીતે બંધારણ સભાની રચના માટે જ ભારતમાં આવ્યું. પણ જ્યારે બંધારણ સભા રચાશે એ દરમિયાન ભારતમાં રચાશે કામચલાઉ સરકાર. અને આ કામચલાઉ સરકારને આપણે સામાન્ય રીતે વચગાળાની સરકારના નામે ઓળખી શકીએ. તો આ રીતે કેબિનેટ મિશને એક આપણને બંધારણ સભા અને બીજું આપણને વચગાળાની સરકાર વિશે ઉલ્લેખ કર્યો હોય છે. કેબિનેટ મિશનના અન્ય મુદ્દાઓ જોઈએ. કેબિનેટ મિશનમાં અન્ય મુદ્દાઓમાં હોય છે પહેલી વસ્તુ તો મુસ્લિમ લીગ. હવે મુસ્લિમ લીગની માંગણી હતી પાકિસ્તાન. કેબિનેટ મિશનમાં કોઈ જગ્યાએ સ્વતંત્ર પાકિસ્તાનનો ઉલ્લેખ જ નહોતો. એક પાકિસ્તાન એ સૌથી વિરોધી મુદ્દો બન્યો કેબિનેટ મિશનનો મુસ્લિમ લીગ માટે. આ સિવાય અન્ય મુદ્દાઓમાં પ્રાંતિક મુદ્દાઓ, જેમ કે કેબિનેટ મિશન કેન્દ્ર અને પ્રાંત આ બંનેમાં સંયુક્ત રીતે કામ થાય તેનું હિમાયતી હતું. જેમ કે કેબિનેટ મિશન કેન્દ્રમાં સંચાર છે, ઉદ્યોગ છે, સંરક્ષણ છે, વ્યાપાર છે, વિદેશ છે વગેરે જેવી નીતિઓને એણે કેન્દ્રમાં રાખી. પ્રાંતમાં શું કર્યું? આના સિવાયની જેટલી સત્તાઓ હતી બધી પ્રાંતને આપી. કેબિનેટ મિશન અંતર્ગત 3 જૂથ પડાયા, A, B અને C. આ ત્રણેય જૂથમાં જે એક જૂથ હતું એ આખું દક્ષિણ ભારતને, દક્ષિણ ભારત એટલે મુંબઈથી લઈને મદ્રાસ, મુંબઈથી મદ્રાસની વચ્ચે બધા જ પ્રાંત આવી ગયા. જેમ કે મહારાષ્ટ્ર છે, જેમ કે આંધ્ર છે, જેમ કે તમિલનાડુ છે, ઓલમોસ્ટ આખા દક્ષિણ ભારતને કવર કરતું. બીજો જે ભાગ હતું, બીજો ભાગ મુખ્ય 3 પ્રાંત એટલે કે સિંધ, બલુચિસ્તાન અને તેની આસપાસના જેટલા પ્રદેશો હતા તે પ્રાંતને કવર કરતું. જ્યારે ત્રીજો જે ભાગ હતો, આ ત્રીજો ભાગ હાલનું આસામ અને આસામની સાથે રહેલું બંગાળ. ઇન શોર્ટ, ભારતમાં નોર્થ ઇસ્ટનો જે વિસ્તાર હતો તે વિસ્તાર ત્રીજા પ્રાંતમાં રખાયો. જો કે અહીંયા આપણા માટે નોંધનીય વસ્તુ એ છે, ભારત દ્વારા અને ભારતીયો દ્વારા જે મિશન અંતર્ગત કાર્યવાહી થઈ તે 3 પ્રાંતના બદલે 4 ભાગમાં થઈ. આપણને ખબર છે કે A, B, C અને D આમ 4 જૂથ રાખવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશો પણ અલગ હતા, વિધાનસભા ધરાવતા દેશી રાજ્યો પણ અલગ હતા, વિધાનસભા ન ધરાવતા દેશી રાજ્યો પણ અલગ હતા વગેરે. તો આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો ધરાવતા 4 ભાગ પડાયા. કેબિનેટ મિશન અંતર્ગત સંપૂર્ણપણે આટલી ચર્ચા વિચારણા થઈ અને ફાઇનલી ટેમ્પરરી બેઝ પરમનન્ટ બંધારણ સભાની રચના માટે કેબિનેટ મિશન અંશતઃ રીતે એક્સેપ્ટ કરાયું. કેબિનેટ મિશન અંતર્ગત સૌપ્રથમવાર બંધારણ સભા માટે ચૂંટણીનું આયોજન થયું.
બંધારણ સભામાં કયા સભ્યો રહેશે તેના માટે ચૂંટણીઓ થઈ અને આ ચૂંટણીઓમાં લગભગ 389 જેટલા સભ્યો ઓલમોસ્ટ ચૂંટાઈ આવે છે. આ 389 જેટલા સભ્યોમાંથી 208 જેટલી બેઠક મળી હોય છે કોંગ્રેસને, 73 જેટલી બેઠક મળી હોય છે મુસ્લિમ લીગને અને બાકીની બેઠકો અન્ય નાના મોટા પક્ષોને સાંપડી હોય છે. તો આ રીતે આપણે સરળતાથી કેબિનેટ મિશનને સમજી શકીએ છીએ. ભારતના આધુનિક ઇતિહાસમાં હવે વાત કરીએ વર્ષ 1946ની. 1940 થી 1947 વચ્ચેનો સમય એટલે કે નાના મોટા અનેક મિશન ભારતમાં આવવાનો સમય. 1946માં આવું એક મહત્વનું મિશન આવે છે, કેબિનેટ મિશન. હવે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું તે પહેલા જ બ્રિટનમાં પોતાની એક નવી પાર્ટી એટલે કે મજૂર પક્ષ, જેને લેબર પાર્ટીના નામે આપણે ઓળખીએ છીએ, તે પાર્ટીની રચના થઈ. તે પાર્ટી અંતર્ગત બ્રિટનના વડાપ્રધાન બને છે ઇટલી. બ્રિટનના વડાપ્રધાન ઇટલીએ ભારતમાં 1946માં ભારતના લોકો બંધારણ સભા બનાવી શકે તેના માટે મોકલ્યું કેબિનેટ મિશન. કેબિનેટ મિશનમાં ઊંડાણપૂર્વક આપણે તેનો અભ્યાસ કરવો હોય તો તેના સભ્યો પહેલા જોઈએ. તેના સભ્યો હતા પેન્થિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. હવે કેબિનેટ મિશનના ત્રણેય સભ્યો કયા કયા ખાતા સાથે સંકળાયેલા હતા? સૌથી પહેલા આપણે વાત કરીએ પેન્થિક લોરેન્સ, તે હોય છે સ્ટેટ સેક્રેટરી. સ્ટેફર્ડ ક્રિપ્સની વાત કરીએ તો સ્ટેફર્ડ ક્રિપ્સ તે સમયે બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ હોય છે અને એવી એલેક્ઝાન્ડરની વાત કરીએ તો તે બ્રિટન નેવીના અધ્યક્ષ હોય છે. આમ બ્રિટનના મહત્વના 3 સભ્યો દ્વારા કેબિનેટ મિશન રચાયું. હવે ઇટલી જ્યારે પણ વડાપ્રધાન પદે આવ્યા ત્યારથી એમનું વિઝન ક્લિયર હતું. તેમનું વિઝન શું કે ભારતને ગમે તે ભોગે સ્વરાજ નજીકના સમયમાં આપી દેવાનું. ઇટલીનું વિઝન ક્લિયર હતું, તેથી તેમણે મોકલેલું મિશન પણ ક્લિયર હતું. કેબિનેટ મિશન ભારતમાં પ્રવેશે છે માર્ચ 1946માં. કેબિનેટ મિશનની યોજનાઓ શું હતી તેના વિશે એક સામાન્ય વાત કરીએ. કેબિનેટ મિશનમાં સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હોય છે બંધારણ સભા પર. બંધારણ સભાની રચના માટે મૂળભૂત રીતે આ મિશન ભારતમાં આવ્યું, પણ સાથે સાથે કેબિનેટ મિશનને અમુક લોકો એક્સેપ્ટ ન કરે તેના માટેના રીઝન પણ એ જ હતા. આ રીઝનમાં હતું મોહમ્મદ અલી જીણા ઘણા બધા લાંબા સમયથી અલગ પાકિસ્તાનની માંગ કરતા. સમગ્ર મુસ્લિમ લીગ તેમના આ મંતવ્યને વધાવતી મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાન પ્રાંતની માગણી દિવસે ને દિવસે પ્રબળ બનતી જતી. હવે આ માગણી કેબિનેટ મિશન સ્વીકારતું નહોતું. કેબિનેટ મિશનમાં ક્યાંય અલગ પાકિસ્તાનનો ઉલ્લેખ નહોતો. કેબિનેટ મિશનમાં વચગાળાની સરકારનો ઉલ્લેખ હતો. વચગાળાની એટલે જ્યાં સુધી સ્વરાજ ન મળી જાય ત્યાં સુધીની કામચલાઉ સરકાર. કેબિનેટ મિશન મૂળભૂત રીતે એક બંધારણ સભા અને એક વચગાળાની સરકાર, આ 2 વસ્તુઓ પર આધારિત રહીને કાર્ય કરતું હોય છે. કેબિનેટ મિશનને ઘણા બધા લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. કેબિનેટ મિશન અંતર્ગત જે મૂળભૂત બાબતો હતી તે હતું 3 પ્રાંતોમાં વહેંચણી. આ 3 પ્રાંતોમાં ભારતના 3 મુખ્ય ભાગ પાડવાના, A, B અને C. આ A, B અને C માં મૂળભૂત રીતે જે દક્ષિણ ભારત કહેવાય છે એટલે કે મહારાષ્ટ્રથી મદ્રાસ વચ્ચેનું ભારત, એને મોટે ભાગે એમાં, જેમાં 6 પ્રાંત પાડવામાં આવ્યા. નીચે હતું B, તો B પ્રાંત જે હતા, B પ્રાંતમાં મોટે ભાગે 3 પ્રદેશો. આ 3 પ્રદેશો કયા? પંજાબ, સિંધ અને બલુચિસ્તાન, તેને સમાવવાનું. અને ત્રીજો જે ભાગ હતો C, આ ત્રીજા ભાગમાં 2, તેમાં હોય છે અસમ અને બંગાળ, એટલે કે આપણું નોર્થ ઇસ્ટ. તો આ રીતે ભારતના જે 3 ભાગ પડાતા તે ત્રણેય ભાગ
કેબિનેટ મિશન અંતર્ગત નક્કી કરાયા. કેબિનેટ મિશને આપણને સિમ્પલ કેન્દ્ર અને પ્રાંત આ બંને વચ્ચે વહેંચણી કેવી રીતે કરવી તેના વિશે સમજાયું કે ભાઈ કેન્દ્ર સરકાર હોય તો એ સર્વોપરી હોય. કેન્દ્ર સરકાર જે સર્વોપરી હશે તેમાં વિદેશ છે, સંરક્ષણ છે, સંચાર છે, મીડિયા છે, આ બધી વસ્તુઓનું હેન્ડલિંગ કોણ કરશે? કેન્દ્ર સરકાર. જ્યારે કેન્દ્રના નીચે જે પ્રાંતીય વ્યવસ્થા હશે તે આના સિવાયના બધા જ વિષયોનું સંચાલન કરી શકશે. તો આ રીતે સિમ્પલ આપણને બંધારણ સભાની સ્ટ્રેટેજી આપતું મિશન હોય છે કેબિનેટ મિશન. કેબિનેટ મિશન ભારતમાં તો આવી ગયું, તેણે પોતપોતાની યોજનાઓ તો આપી દીધી, પણ આ મિશનને સંપૂર્ણપણે એક્સેપ્ટ ન કરાયું, તેને માત્ર અંશતઃ લોકો દ્વારા એક્સેપ્ટ કરાયું. તેમ છતાં સમય જેમ જેમ બદલાતો ગયો તેમ તેમ કેબિનેટ મિશને પણ પોતપોતાની જોગવાઈઓ બદલી નાખી હોય છે અને તેના પરિણામે અન્ય મિશનની કમ્પેરિઝનમાં કેબિનેટ મિશનને સૌથી સારામાં સારો પ્રતિસાદ સાંપડ્યો અને આ મિશન અંશતઃ રીતે તો ચોક્કસ સફળ ગણાયું. કેબિનેટ મિશન અંતર્ગત મૂળભૂત તેનો હેતુ હોય છે બંધારણ સભાની રચના. બંધારણ સભાની રચનાની શરૂઆત થાય એટલે ઓબ્વિયસલી બંધારણ સભાના સભ્યો માટે ચૂંટણીઓ આપણે યોજવી પડે. ચૂંટણીઓ યોજાય છે અને આ ચૂંટણીઓમાં લગભગ 389 જેટલી સીટો ડિફાઇન કરાય છે. આ સીટ કેવી રીતે હોય છે તો ભાઈ દર 10 લાખની વસ્તીએ લગભગ એકાદી સીટ ફાળવવામાં આવતી હોય છે. તો આ રીતે 389 કુલ સીટો હોય છે. ચૂંટણીઓની શરૂઆત થાય છે જુલાઈ ઓગસ્ટમાં. આ ચૂંટણીઓ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ આવે છે રિઝલ્ટ એવું કે 208 જેટલી સીટો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને, માત્ર 73 જેટલી સીટો મુસ્લિમ લીગને, જ્યારે બાકીની સીટો અન્ય પાર્ટીઓને અથવા અન્ય નાની મોટી સંસ્થાઓના હાથે આવી જાય છે. જો કે અહીંયા આપણા માટે નોંધનીય વાત એ છે કે 12 જેટલી સીટો મહિલાઓના હાથમાં આવી હોય છે. તો આ રીતે બંધારણ સભાની રચના પહેલા જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને વચ્ચે આસમાન જમીનનું અંતર થાય એવી રીતે સીટોની વહેંચણી થઈ હોય છે. હવે આમાં થાય છે એવું કેબિનેટ મિશન તો પોતાની રીતે સારી રીતે જ આગળ વધ્યું, પણ તેની સામે મોહમ્મદ અલી ઝીણા માત્ર 73 સીટો આવવાથી વધારે ટેન્શનમાં આવી જાય છે. તેમને એવો ડર હતો કે જો મુસ્લિમ લીગ આ સીટોમાં લઘુમતી પ્રાપ્ત કરશે, મુસ્લિમ લીગને ઓછી સીટો મળશે, તો મુસ્લિમ લીગ પ્રબળ રીતે અલગ પાકિસ્તાન પ્રાંત નહીં રચાવી શકે અને તેના પરિણામે મોહમ્મદ અલી ઝીણા કેબિનેટ મિશનનો વિરોધ કરે છે. મોહમ્મદ અલી ઝીણા વિરોધ કરે છે, તેના પરિણામે 16 ઓગસ્ટ 1946ના રોજ મોહમ્મદ અલી ઝીણા દ્વારા જે મુંબઈ ખાતે નક્કી થાય છે તેના અંતર્ગત સીધા પગલા દિવસ મનાવવામાં આવે છે. અને આ સીધા પગલા દિવસ મોહમ્મદ અલી ઝીણાની જ ભારત દેશને દેન હોય છે. સીધા પગલા દિવસને તમે એવું કહી શકો ડાયરેક્ટ એક્શન ડે, પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ. સપોઝ આપણને પૂછે કે સીધા પગલા દિવસ છે, પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ છે, ડિરેક્ટ એક્શન ડે છે, તો આ બધું શું છે? એક જ છે, મોહમ્મદ અલી ઝીણા દ્વારા આપવામાં આવેલો આ દિવસ. મોહમ્મદ અલી ઝીણાએ આ દિવસ એટલા માટે આપ્યો કારણ કે મુસ્લિમ લીગની સીટો ઓછી મળવાથી પાકિસ્તાન પ્રાંત નહીં મળે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સીટો વધારે હોવાથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ શું કરશે? ઓબ્વિયસલી પોતાની મનમાની કરી શકશે કારણ કે તેમની સીટો વધારે છે. સપોઝ વોટિંગ થાય તો મેજોરિટીમાં તો હંમેશા કોંગ્રેસ જ રહેશે અને તેના પરિણામે દેશભરના મુસ્લિમોનો આ દિવસને પ્રતિસાદ મળે છે. મુસ્લિમો આ દિવસની ઉજવણી કરે છે અને ફાઇનલી આ દિવસ પછી સમગ્ર ભારત દેશમાં કોમી રમખાણોની શરૂઆત થાય છે. હુલ્લડો ફાટી નીકળે છે, સરઘસો થાય છે, હડતાલો થાય છે, સભાઓ યોજાય છે અને હિન્દુ અને મુસ્લિમની એકતા પર ખૂબ જ ગાઢ અસર થાય છે. અને આ ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાનું સૌથી ખરાબ કોમી હુલ્લડ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે કેબિનેટ મિશનને સમજ્યા. કેબિનેટ મિશન પછી જે બંધારણ સભાની રચના થઈ તે દરમિયાન રચાયેલી વચગાળાની સરકાર, અને આ વચગાળાની સરકાર જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રચાઈ હોય છે. જો કે અહીંયા નોંધનીય બાબત એ છે કે સૌ પ્રથમ વખત બંધારણ સભા 9મી ડિસેમ્બર 1946ના રોજ ભરાય છે. બંધારણ સભાની પહેલી બેઠક 9મી ડિસેમ્બરના રોજ ભરાઈ
પણ અહીંયા બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે આ સભામાં મુસ્લિમ લીગ ગેરહાજર રહી હતી અને આ સભામાં મુસ્લિમ લીગ ગેરહાજર રહે છે અને તેથી આપણને ખ્યાલ આવે છે બંધારણ સભા અને કેબિનેટ મિશન આ બંનેના વિરોધી એટલે કે મોહમ્મદ અલી ઝીણા અને એટલે કે મુસ્લિમ લીગ.